ઉપવાસ ઘણા બહુ કરે. ભગવાન ક્યારેય કોઈને ભૂખા રાખવા રાજી નથી. માતા ક્યારેય એના બાળકને ભૂખું જોઈ શકતું નથી. સમજો આ વાતને. અને પરમાત્મા આપણા માતા પિતા છે. ખાલી મા નથી, પિતા પણ છે. ને ખાલી પિતા પણ નથી, મા પણ છે. પરમાત્મા ક્યારેય એના બાળકને ભૂખું જોઈ શકતું નથી. સૂર્યાસ્ત પહેલાં પણ કંઈક માણસે ખાવું જોઈએ તો સૂર્ય ભગવાનને પણ આપણા કારણે દોષ લાગે. ઉપવાસ કરવા જ નહીં જોઈએ. ઉપવાસ શબ્દનો અર્થ ગુરુદેવે સમજાયો હતો. ઉપવાસ એટલે કે ઉપ એટલે કે ની પાસે વાસ. ઉપ એટલે કે ની પાસે, વાસ વાસ એટલે નિવાસ કરવો. તમારા ઘરમાં મંદિર હોય ત્યાં તમે 15-20 મિનિટ એકાંતમાં શાંતિથી બેસો. અડધો કલાક બેસો, કલાક બેસો. તમે પરમાત્મામાં એવા ખોવાઈ જાઓ કે તમને ભૂખ તરસનું પણ ભાન ન રહે, દેહનું પણ ભાન ન રહે. એ ઉપવાસ છે. એ નૈસર્ગિક રીતે પરમાત્મામાં તમારું ચિત્ત હોવાને કારણે, તમારી બધી ઇન્દ્રિયો પરમાત્મા પર કેન્દ્રિત હોવાને કારણે તમને ભૂખ પ્યાસનો પણ અહેસાસ નહીં થાય. એ ઉપવાસ છે. આખો દિવસ આપણી ઇન્દ્રિયો પેટ બતાવ્યા કરે કે એને ભૂખ લાગી ભૂખ લાગી. એ ઉપવાસ નથી. અને ઉપવાસ જેટલો સમય ચાલે, આ થિયરી સમજાય કે જે કન્ટિન્યુઅસ જેનું ચિત્ત પરમાત્મામાં છે અને એને ભૂખ પ્યાસનું ધ્યાન પણ નહીં આવે, એની નજર પણ નહીં આવે, એની પ્રકૃતિ એને ઈશારો કરતી હોય તો પણ એનો ખ્યાલ ના આવે, એટલી હદે પરમાત્મામાં લીન થઈ જવું. એ ઉપવાસ છે. એના કારણે તમે કલાક ભૂખાર્યા, અડધો કલાક ભૂખાર્યા, 20 મિનિટ ભૂખાર્યા કે 4 કલાક ભૂખાર્યા. એ છે ભૂખ્યા પેટે આપણે આ કામ કરીએ, આ કામ કરીએ, આ કામ કરીએ, આમ દોડીએ, આમ દોડીએ. કોઈ કોર્ટમાં જાય, કોઈ કચેરીમાં જાય, કોઈ વકીલને ત્યાં જાય. સંસારના આપણે જુદા જુદા કામ કરીએ. એ ઉપવાસ નથી. ઉપવાસ એટલે સતત જેના મન, ચિત્ત, બુદ્ધિ, આત્મા અને સ્મૃતિમાં કેવળ પરમાત્મા, અને એ પરમાત્મામાં એવો ખોવાઈ જાય કે એને ખાવા પીવાનું પણ ભાન ન રહે. પેલા ઋષિમુનિઓ તો તપમાં એવા ખોવાઈ જાય કે એના શરીરે રાફડા બાંધી જાય. તો એ ઉપવાસ છે. ભગવાન ક્યારેય કોઈને કહ્યું નથી તો ગુરુવાર કર ને સોમવાર કર ને શુક્રવાર કર. જેની ભક્તિ ઓછી એને મજબૂરીમાં કોઈએ કહેવું પડે, કોઈ જ્ઞાની, તો એ અલગ વસ્તુ છે. બાકી ભક્તિ કરો, ઉપવાસ નહીં કરો. 2 ટાઈમ ખાઓ અને બીજાને પણ ખવડાવો. તો એ શ્રેષ્ઠ ઉપવાસ છે. કોઈને ગાળ ન આપવી, કોઈને અશબ્દ ન બોલવા, કોઈના વિશે બુરું ન વિચારવું, બુરા કર્મ નહીં કરવા. એ ઉપવાસ છે. સત્ય વચન બોલવું, જૂઠું નહીં બોલવું. એ ઉપવાસ છે. ચિત્ત, મન, બુદ્ધિને સતત શુદ્ધ વિચારોમાં રાખવું. એ ઉપવાસ છે. મારો તો આ દ્રષ્ટિકોણ છે જે ગુરુ મહારાજ પાસે શીખો છું. હું ક્યારેય કોઈ ઉપવાસ નથી કરતો, પણ 24 અવર્સ મારા ચિત્તમાં એક બાજુ ભગવાન ચાલે છે અને બીજી બાજુ તમે લોકો ચાલો છો. જગત કલ્યાણ એટલે કે તમારામાંથી તમારો જ વિચાર આવે છે કે હું વિશ્વનું કઈ રીતે કલ્યાણ કરી શકું, પરમાત્માનો સંદેશ હું કઈ રીતે પહોંચાડી શકું. અત્યારે આ જે છે તે એને જ પ્રેરણા કરીશ, તો એ જે પ્રેરણા કરી છે તે તમારા સુધી કેટલી જલ્દી પહોંચાડી શકું. મારો આ જ ઉપવાસ છે. અને સવારે હું પ્રાતઃકાલે 4, 4:30 ઉઠીને જે હું ભજન કીર્તન કરું ને હવન કરું છું, એટલો સમય જે પરમાત્મા સાથે મારો જાય છે એ મારો ઉપવાસ છે.
અને પરમાત્માએ મને પછી બીજા કોઈ ઉપવાસ કરવાની જરૂરિયાત ઊભી કરી નથી. નહીં સમજાય ને ભાઈ તો આ વિડીયો 2 વાર 3 વાંચજો. બની શકે મારી ભૂલ હોઈ શકે. આ દુનિયામાં ઘણા જ્ઞાનીઓ છે, ઘણા ઋષિઓ છે, ઘણા સંતો છે, પણ હું તો અવધૂત મહારાજ પાસેથી આ જ શીખ્યો છું. શ્રી ગુરુદેવ દત્ત. સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોની પ્રણામ.